ગુજરાત કોંગ્રેસના અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર રોહન ગુપ્તા હવે લોકસભાની ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે અને આના પાછળનું કારણ તેમના પિતાની તબિયત ખરાબ હોવાનું જણાવી રહ્યા છે। નમસ્કાર, હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। લોકસભા 2024ની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા રોહન ગુપ્તાનું અમદાવાદ પૂર્વ બેઠક પરથી ઉમેદવાર તરીકે નામ જાહેર કરવામાં આવ્યું હતું। ત્યારે હવે અચાનક જ કોંગ્રેસના નેતા રાજકુમાર ગુપ્તાએ તેમના તબિયત ખરાબ હોવાના કારણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને ત્યારબાદ તેમના પુત્ર રોહન ગુપ્તાએ લોકસભાની ચૂંટણી લડવા માટેની ના પાડી દીધી છે અને લોકસભા ચૂંટણી ના લડવા માટે તેઓ તેમના પિતાની તબિયત ખરાબ હોવાનું કારણ આપી રહ્યા છે। આવો જાણીએ શું કહ્યું રોહન ગુપ્તાએ। ગઈકાલે તમામ મીડિયાના મારા સાથીઓ જ્યારે મારા પિતાને અહીંયા એડમિટ કરવામાં આવ્યા ત્યારે આપ સૌ લોકો અહીંયા હતા અને રાત્રે હું આપને એડ્રેસ ના કરી શક્યો એ બદલ દિલગીરી વ્યક્ત કરું છું, કારણ કે ગઈકાલે રાતથી આઈસીયુમાં છે અને 15 વર્ષ પહેલાં એમની બાયપાસ સર્જરી કરવામાં આવી હતી અને કાલે રાત્રે એમનું હાર્ટ પમ્પિંગ રેટ 25% હતું અને આજે આઈસીયુમાં છે અને ડૉક્ટરે એન્જિયોગ્રાફી કરવાનું કીધેલું છે અને અનકોન્શિયસ કાલે થઈ ગયા હતા, એટલે અત્યારે સ્ટેબલ છે, આઈસીયુમાં છે અને બપોર પછી એન્જિયોગ્રાફી કરીને એમને એમના રૂમમાં લાવવામાં આવશે। અને સાથીઓ, હું એટલા માટે જ આજે આપની વચ્ચે ઉપસ્થિત છું કે ઘણી વખત એવું બન્યું હોય કે જ્યારે કોઈના ઉપર આક્ષેપ થતા હોય, અને મેં ભૂતકાળમાં પણ જોયું, ક્યારે પણ બોલ્યો નથી, આપ સૌ જાણો છો, મને ખોટા આક્ષેપો થાય, ચૂપ કેમ રહ્યા? કારણ કે જે વ્યક્તિની અંડરમાં ટ્રેન થયા હતા એમને કીધું હતું કે પાર્ટી ફર્સ્ટ, પણ આજે હું તમારી સમક્ષ એટલે જ આવ્યો છું કે જે ગઈકાલ રાતથી અમુક મેં કમેન્ટ્સ જોઈ, પહેલાં તો હું એમ કહું કે આ ટિકિટ મેં કેમ લીધી, શાના માટે મેં લીધી? જ્યારે પાર્ટીનો આદેશ થયો કે ના રોહન તારે લડવાનું છે, મારા પિતા એ માટે ઓકે નહોતા, 20 વર્ષ પહેલાં લડેલા હતા, એમના જે અનુભવો હશે ક્યાંક ને ક્યાંક એક પુત્ર તરીકે એમને એક હતું કે એમની જોડે જે અનુભવો છે એમની જોડે રિપીટ થશે, એમને હું કન્વિન્સ કરવાનો પૂરો ટ્રાય કર્યો। પાર્ટીએ જ્યારે મને આદેશ આપ્યો કે ના રોહન લડવાનું છે, મેં એને સ્વેચ્છાએ સ્વીકાર્યો અને જે મારી જોડે સાથીઓ જોડાયેલા છે, મારી ટીમના હર્ષભાઈ હોય ને તમામ લોકો, એ જ દિવસથી લાગી ગયા 100 માણસની ટીમ ઊભી કરી, મધ્યસ્થ કાર્યાલયના ઓપનિંગની તારીખ 23 નક્કી કરી, ગઈકાલે હિંમતસિંહભાઈને ત્યાં બેસીને બાપુનગરનું સંમેલન 20 તારીખનું અમે નક્કી કર્યું, ડોર ટુ ડોરનો રૂટ અમે નક્કી કર્યો, બધી જ વસ્તુ જે વ્યવસ્થા કરવાની હોય, ખાવાની હોય, મંડપની હોય, આ એક અઠવાડિયામાં હું ઘણા સાથીઓને મળ્યો પણ નહીં, કીધું મને ટાઈમ મળ્યો છે, મને વ્યવસ્થા, એટલે આ વખતે એવી ચૂંટણી લડીને બતાવી હતી કે એક મેસેજ જાય કે આખા દેશમાં મેં ઇલેક્શન મેનેજમેન્ટનું કામ કર્યું, કઈ રીતે ચૂંટણી લડાય અને અમદાવાદથી મારું ભવિષ્ય જોડાય। મને ખબર છે કે બધી જ મેં કામગીરી કરી હોય, જ્યાં સુધી ઇલેક્ટ્રોલ પોલિટિક્સમાં એક વખતે ઈમાનદારીથી પ્રયાસ નહીં કરીએ। અમદાવાદના કાર્યકરમાં હિંમતસિંહભાઈએ નવી બોડી કરી ત્યારથી એક જુસ્સો હતો અને સારી રીતે ઇલેક્શન, મને ખબર છે, સૌ જાણે છે કે ટફ સીટ છે, એટલે એ ટફ સીટમાં ઉતરવાનું કામ એ જ હતું કે કાર્યકર તરીકે લડીને એક મેસેજ જાય અને અમદાવાદથી સારી શરૂઆત થાય તો એની આખા ગુજરાતમાં એની અસર પડે। એટલે પહેલી વાત તો આ જ કારણથી ટિકિટ સ્વીકારીને એની પાછળ હું લાગી ગયો હતો। જ્યારે ગઈકાલની હું વાત કરું, આપણે 4 દિવસથી લગભગ 16 તારીખથી મારા ફાધર એડમિટ છે આઈસીયુમાં, ઘણી બધી ચર્ચા થઈ કે એમ એક પિતા તરીકે એમનો ડર હતો, દર 15 મિનિટે એમને એન્ઝાયટી એટેક આવતા કે બીપી વધી જાય। ઘણા બધા મારા સાથીઓ, બધા જ હિંમતસિંહભાઈ, શૈલેષભાઈ, બિમલભાઈ, પંકજભાઈ, બધા જ સાથીઓ મારી સમક્ષ, શક્તિસિંહભાઈ, બધાએ બનતો પ્રયત્ન કર્યો। એક ફાધર એક ઇમોશનલ વ્યક્તિ હોય છે, એમને મળવા આવ્યા ત્યારે પણ એમણે કીધું કે ના, મને ડર લાગે છે, હું કાલે મારા પુત્ર જોડે કંઈક ખોટું થાય, મેં ત્યારે પણ કીધું કે નહીં પપ્પા, આપણે કરશું અને પાર્ટીના સૈનિક તરીકે કામ કરશું। ગઈકાલે જ્યારે મને મેસેજ મળ્યા કે એમણે રાજીનામું આપ્યું, ત્યારે હિંમતસિંહભાઈ જોડે એક સભામાં હતો, મને શૈલેષભાઈનો ફોન આવ્યો, તરત મેં એમને ફોન કર્યો અને થોડુંક મારે વધારે સાહેબ બોલવાનું થઈ ગયું, પપ્પા મને પ્લીઝ લડવા દો, મારી ઇજ્જતનો સવાલ છે ને પાર્ટીએ કર્યું છે, પ્લીઝ તમે મારું આ ડિસિઝન મને લેવા દો, આ મારો નિર્ણય છે, પ્લીઝ મને કરવા। ત્યારે જોરથી શાઉટ કર્યું અને ત્યાં ને ત્યાં એ અનકોન્શિયસ થઈ ગયા। હું તરત મિટિંગમાંથી ભાગ્યો, આઈસીયુમાંથી લઈને એમને અહીંયા આવ્યો। જ્યારે હું અહીંયા એમને લઈને આવ્યો ત્યારે એમની એક જ કન્ડિશન હતી, મારા પરિવારના બધા લોકો સામે હતા, 2 મિનિટ અનકોન્શિયસ થતા હતા, ઇન્જેક્શન લેવાની ના પડી કે પહેલાં તું રાઇટિંગમાં ગમે તે તું કર દે, પછી હું તારી જોડે વાત કરીશ। મારા માટે સાથીઓ એટલો કપરો નિર્ણય કે જ્યારે માણસે એક સપનું જોયું કે આ રીતે મારે ઇલેક્શન લડવું છે અને એ નિર્ણયમાંથી યુટર્ન કરીને, કારણ કે જ્યારે પિતાની વાત આવે સાથી માનું કે બધી જ સ્વાર્થ, બધો જ લાલચ, બધી જ રાજનીતિ બાજુમાં રહી છે। તો હું એક પારિવારિક સદસ્ય છું અને એક પરિવાર, મારા માટે મારું પરિવાર સૌથી ઉપર છે અને ક્યાંક ને ક્યાંક મને મારી કોઈ ઈચ્છા નથી, એમનું રાજીનામાનો મને મેસેજ આવ્યો, એ પછી આઈસીયુ વેનમાં મેં આવ્યા ત્યારે પણ મેં એમને ટ્રાય કર્યો કન્વિન્સ કરવાનો, પછી પણ અહીંયા ટ્રાય કર્યો, અહીંયા આઈસીયુ ઇમરજન્સી રૂમમાં પણ ટ્રાય કર્યો, ક્યાંક ને ક્યાંક હું સફળ ના થઈ શક્યો। એટલે સાથીઓ, આ દિલથી વાત કરું છું, તમારી વચ્ચે ઘણી ક્લોઝલી જોડાયેલો છું કે
મારું મન જાણે છે. અત્યારે હું તમને પણ કન્વિન્સ કરી રહ્યો છું, પરિવારને પણ કન્વિન્સ કરી રહ્યો છું, મારા વર્કરોને બી, મારા લીડરોને બી કન્વિન્સ કરી રહ્યો છું. એટલે આપની વચ્ચે એટલી જ વસ્તુ કે મારા માટે ખૂબ ડિફિકલ્ટ અઘરું ડિસિઝન હતું, પણ ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિ પોતાના પિતાને સામે બેભાન જોવે, અનકોન્શિયસ જોવે અને કાલે ઉઠીને કંઈક પણ એમને થયું, મારી આખી જિંદગી મને માફ ના કરી શકે. એટલે માત્ર એ જ કારણથી મને ખૂબ દુઃખ થયું, પણ મારા માટે કાલે આ ડિસિઝન લેવું, એટલે મારી જોડે કોઈ ઓપ્શન જ નહોતો, એટલે મારે ગઈકાલે આ ડિસિઝન લેવું પડ્યું. રોહનભાઈ, તમારા પિતા શા માટે ના પાડતા હતા? એમને એવું હતું કે રોહન પ્રથમ ચૂંટણી જ લડે અને હારી જશે, કે પછી બીજું કંઈ હતું? કોંગ્રેસની સ્થિતિને ધ્યાનમાં રાખીને ના પાડતા? ના, એમનું એવું કારણ નહોતું. ઘણીવાર કેવું હોય કે વ્યક્તિના પોતાના એક્સપિરિયન્સ હોય. 2004માં એ પણ ચૂંટણી લડેલા હતા. એ પહેલા કોર્પોરેશનમાં કંઈક ઇસ્યુ એમના સમય થયેલા હતા, એટલે એમનું 15 વર્ષ પહેલા બાયપાસ થયેલું હતું. એ લાગણીશીલ વ્યક્તિ, એટલે ઘણીવાર એમને હાર્ટના ઇસ્યુને થાય, અમારે બહુ સેન્સિટિવલી એમને કેર કરવા પડતા. એટલે ઘણી વખત એવું થાય, કારણ કે હું આજે એકદમ ટ્રાન્સપરન્ટલી આ વાત કરવા માંગુ છું. ઘણા એવા સાથીઓ બી હતા કે જે નહોતા ઈચ્છતા કે હું ચૂંટણી લડું. એ લોકો પણ એમને જઈને મળતા અને કહેતા કે ના, આપના પુત્ર જોડે આ થશે. મેં એમને કન્વિન્સ 4 દિવસ પહેલા ઓકે પણ હતા, મને કીધું કે ના ચાલ તું કર, હું તારી જોડે છું. જ્યારે એડમિટ હતા ત્યારે મને ખૂબ ખુશી થઈ. પાછા બીજા દિવસે કોઈક મિત્રો મળ્યા હશે અને પાછું કર્યું. એટલે ક્યાંક ને ક્યાંક એ માનસિકતામાં નહોતા કે એમના પુત્ર જોડે કંઈક ખોટું થાય. એટલે એમનો જે ડર, પણ મને વિશ્વાસ હતો, જે પ્રકારે હું અત્યારે ગ્રાઉન્ડની પરિસ્થિતિ હું જોતો હતો, જે મને ઉમળકો મળ્યો હતો, જે પ્રકારે સંગઠન હતું, મને વિશ્વાસ હતો. એ વિશ્વાસ હું ક્યાંક ને ક્યાંક એમનામાં સંપાદિત નહીં કરી. રોહનભાઈ, તમારા પિતાએ શા માટે રાજીનામું આપ્યું પાર્ટીમાં? મને ખબર જ નથી. જ્યારે મારા માટે ન્યૂઝ હતા, મારા માટે બી હું જ્યારે મિટિંગમાં હતો, મેં સવાલ એમને એ જ કર્યો, બધી જ વાત બરાબર છે, રાજીનામું શેના આપ્યું? એમને મને કીધું તમે ઉમેદવારી ખેંચો એ માટે એમને રાજીનામું આપ્યું. હું નથી, મને ખબર નથી. મને લાગે છે કે એમની હેલ્થ કન્ડિશન પરમિટ નહીં કરતી હોય, એટલે મેં આ સવાલ એમને પૂછ્યો. મારે ફોન ઉપર એ ઝઘડો કે પપ્પા એકવાર વાત કરી લે મારી જોડે અને પછી તમે તમારો નિર્ણય લે. અને એ જ્યારે વાત કરી ત્યારે જે ડિસ્ટર્બ થઈ ગયા અને અનકોન્શિયસ થઈ ગયા અને એમને હોસ્પિટલ લઈ આવ્યા. મારે એક બીજી વસ્તુ કહેવી છે. હું એક બીજી વસ્તુ તમને કહી દઉં, પછી મારે એક વસ્તુ બીજી કહેવી છે. એક જ વસ્તુ, હું સેન્સિટિવ માણસ છું. મને કોઈએ એક વોટ્સએપ મોકલ્યો, એક કહેવાતા નેતા જેણે 2002માં પાર્ટીની પથારી ફેરવી નાખી, જેના કારણે પાર્ટી હારી, આજે મને ગદ્દારીના મેસેજ આપે છે. અને એમની મારા પિતા જોડે વ્યક્તિગત મૈત્રી હોવા છતાં પણ આ પરિસ્થિતિમાં જે પ્રકારની મેં ટ્વીટ જોઈ છે, હું એમને કહેવા માંગીશ કે તમે જોડે ના ઊભા રહી શકતા હોય, એટલીસ્ટ માનવતાના ધોરણે જ્યારે હું આ પાસ થઈ રહ્યો છું, આ પ્રકારના ધંધા ના કરે. મારી જે વિનમ્રતા છે અને મારી મજબૂરી ના સમજશો. અત્યાર સુધી હું હંમેશા ચૂપ રહ્યો છું. હું વ્યક્તિગત પસાર થઈ છું, પણ જો આ પ્રકારની કંઈ પણ આવશે તો હું 100% પ્રતિક્રિયા આપીશ. અને પાર્ટીને પણ મારી વિનંતી છે, પાર્ટીને પણ મારી વિનંતી છે કે હું આ પરીક્ષામાંથી પાસ થઈ રહ્યો છું, આવી વ્યક્તિને રોકે. કોઈએ મને શિખામણ આપવાની જરૂર નથી ઈમાનદારીની. મારા પિતાએ 40 વર્ષ અને મેં 15 વર્ષ સુધી નિસ્વાર્થ સેવા કરી. ઘણીવાર એટેક થયા, પાર્ટીના લોકોએ અંદરના એટેક કર્યા. આઈટી સેલના ચેરમેન તરીકે કે નેશનલ પ્રવક્તા તરીકે કે રાજ્યોના ઇન્ચાર્જ તરીકે જ્યાં જ્યાં પણ મને જવાબદારી આપી છે, સફળતાથી મેં નિભાવી છે. તેલંગાણાની વાત હોય એટલે મને કોઈએ ઈમાનદારીના કે વફાદારીના પાઠ બનાવવાની જરૂર નથી. પહેલા પોતાના આઈનામાં જોઈ લે. હું અત્યારે એ તમે જોઈ શકો છો, હું નામ ક્યારેય કોઈનું આપતો નથી. એ મારું કલ્ચર. કોંગ્રેસના સૈનિક તરીકે કામ કરતા રહેશે. બિલકુલ. પછી આ સ્થિતિ બાદ કોઈ શક્યતા જોઈ શકાય? બિલકુલ. જો મેં તમને મારી ટ્વીટમાં પણ મેં કીધું કે પાર્ટીએ જે પણ મને કર્યું છે, જે પણ ને આદેશ આપશે, બરાબર છે, હું એમની સામે તન મન ધન સાથે હું ઊભો રહીશ. અત્યારે હું આપની સામે કહી દઉં, એટલે કોઈ શક્યતા જ નથી એ વાતની. અને હું તમને એક વસ્તુ કહું, આ ડિસિઝન જ્યારે મારું પ્યોરલી મારા પરિવારને બચાવવાનું ડિસિઝન, હું આજે પોલિટિક્સની વાત શું કરું તમારી સામે, અને એટલે જ તમારી સામે હું આવ્યો કે જે લોકો મને ક્લોઝલી જાણે છે એમને ખબર છે કે મારી જે એક્શન અને મારા અંદર મનમાં મારામાં કોઈ ફરક હોતો નથી. એટલે જ આપની વચ્ચે ઉપસ્થિત. એક સવાલ એ થાય, રોહનભાઈ, ઉપર પાછળ ગાડી, એક સવાલ એ થાય કે એવી ચર્ચા ચાલી રહી છે કે અમદાવાદ સંગઠન ઉપર અને હિંમત ખોટી, ટોટલ તદ્દન ખોટી વાત. હિંમતસિંહભાઈએ ગઈકાલથી પોતે ઉમેદવાર હોય એ રીતે એમણે કામ કર્યું છે. ગઈકાલે રાત્રે અમે 3 કલાક એક સંગઠન, એટલે તદ્દન ખોટી વાત. મને કોઈ સામે બધા મિત્રોએ આ વખતે પહેલી વાર હતું કે કોઈ પણ પ્રકારના કોઈ પણ ભેદભાવ વગર બધા કરતા, એટલે હું કોઈના ઉપર કોઈ આક્ષેપ કરવા નથી માંગતો. તદ્દન ખોટી. અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. લોકસભા અંગેની વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.